અંકલેશ્વરમાં ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન થઈ છે। નગરપાલિકામાં 65% મતદાન નોંધાયું છે તો તાલુકા જિલ્લા પંચાયતમાં 68% મતદાન નોંધાયું છે। ઉમેદવારોનું ભાવિ હાલ ઈવીએમ મશીનમાં સીલ છે। પરિણામ પર સૌની નજર રહેશે। અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદારોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો। નગરપાલિકાની ચૂંટણીમાં અંદાજે 65% મતદાન નોંધાયું, જ્યારે તાલુકા અને પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 68% મતદાન થયું। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં સંપન્ન થઈ। સાથે જ તમામ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે। હવે પરિણામોની આતુરતા પર રાહ જોવાઈ રહી છે। આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પણ પોતાના વતન પિરામણમાં મતદાન કર્યું અને મતદાન કર્યા બાદ તેમણે કોંગ્રેસના સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી। તે જ રીતે દરેક પક્ષના ઉમેદવારો અને કાર્યકર્તાઓ, આગેવાનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો છે। હવે કોણ બાજી મારે છે તે આવનાર સમય બતાવશે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।